ગુજરાતમાં મેઘરાજાના પ્રચંડ પ્રકોપે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરનું પાણી હવે ઓસરી રહ્યું છે, પરંતુ પાછળ છોડી ગયું છે વિનાશ, કાટમાળ અને લોકોની પીડા। ક્યાંક પુલ તૂટી ગયા તો ક્યાંક ગામો પાણીમાં ગરકાવ થયા, લોકો ઘર વિહોણા બન્યા છે। ખેતી અને પશુપાલનને મોટું નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં પૂરથી તારાજી, પાણી ઓસર્યું પણ પીડા યથાવત। દક્ષિણ ગુજરાતના મુખ્ય બે જિલ્લા નવસારી અને વલસાડ, આ બંનેની સ્થિતિ દયનીય બની છે। લોકો કહી રહ્યા છે કે બધું જ બરબાદ થઈ ગયું, કંઈ બચ્યું નથી, બચ્યું હોય તો બસ લોકોનો જીવ। 45 ઇંચ વરસાદે વેર્યો વિનાશ, વારોલીનો તૂટ્યો બ્રિજ। વલસાડના ઉમરગામ તાલુકામાં પડેલા 45 ઇંચથી વધુ વરસાદે ભારે વિનાશ વેર્યો। હુમરણ ગામ પાસે વારોલી નદી પર આવેલો બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહમાં તૂટી ગયો। અનેક રસ્તાઓ બંધ અને બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા બ્રિજ પર બેરિકેડ મૂકી અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। મહત્વનું છે કે ઉમરગામ દેશના સૌથી વધુ વરસાદ નોંધાયેલા 3જા નંબરના તાલુકા તરીકે સામે આવ્યો। તાલુકાના 52 ગામમાંથી 8 ગામ સૌથી વધુ પ્રભાવિત થયા। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે સમગ્ર ઉમરગામ તાલુકાનું જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું છે। 100 લોકો બન્યા ઘર વિહોણા, પાણીઓ ઓસરતા પારાવાર હાલાકી। વલસાડમાં ભારે વરસાદ બાદ ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં પૂર બાદની વિનાશક સ્થિતિ સામે આવી। લેપ્રસી કોલોનીમાં રહેતા 100થી વધુ લોકો ઘર વિહોણા બન્યા। સતત 3 દિવસ સુધી ઘરમાં પાણી ભરાયેલા રહ્યા બાદ હવે પાણી ઓસરવાનું શરૂ થયું। જો કે પાણી ઓસરતા જ તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। ઘરની વખરી, ફર્નિચર, રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થઈ ગયું છે। 3 દિવસથી બહુ વરસાદ હતો, તો અહીંયા પેલું અચાનક પાણી ભરાઈ ગયું। થોડું કરતા ઉપર સુધી ચાલ્યું ગયું, બધા પતરા ઉપર હતા ને પછી રાતના કરીબમાં 1-1.5 વાગે અમારા છોકરા મળીને ને DRF વાળા ટીમ આવેલી હતી, એ લોકોએ હેલ્પ કરીને બધાને બહાર કાઢ્યા। આ દ્રશ્યો તમે 2 દિવસ પહેલા અને હાલની સ્થિતિનો તફાવત સ્પષ્ટ સમજી શકાય છે। ભારે વરસાદને કારણે સંજાણ ગામમાં ગળાડૂબ પાણી હતા, અનેક ઘરોના છાપરા સુધી પાણી હતું અને ઘર વખરી અન્ય સામાન્ય નુકસાન થયું છે। હવે જ્યારે પૂરના પાણી ઓસર્યા ત્યારે વિનાશના દ્રશ્યો, કાદવ અને કિચડ અને નુકસાનીના નિશાની પણ સામે આવી છે। કે ભારત દેશમાં સૌથી વધુ વરસાદ 24 કલાકમાં પડ્યો હોય તો પહેલો રેકોર્ડ ચેરાપુંજીનું સોહરા છે, બીજો રેકોર્ડ આંદામાન છે અને ત્રીજો રેકોર્ડ હવે અમે જે જગ્યા ઉપર ઊભા છે તે ઉમરગામનો છે। જે 2 દિવસ પહેલા ઉમરગામમાં વરસાદ આવ્યો તેના કારણે અનેક જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઉમરગામના જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખાસ કરીને આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ મોડી રાત્રે જે વરસાદ શરૂ થયો, ધીરે ધીરે પાણીના લેવલ વધ્યા। ગામ લોકોને એમ હતું કે દર વર્ષની જેમ સામાન્ય વરસાદ હશે, થોડી વારમાં પાણી નીકળી જશે, પરંતુ ગામ લોકોને અંદાજો નહોતો કે આ સંજાણ ગામે આ વખતે દેશનું સૌથી ભયાનક પૂર છે તે આવવા જઈ રહ્યું છે અને તેના જ પરિણામે જે લોકો છે તે પરેશાન થવા મજબૂર બન્યા। આપ જે કોલોની જોઈ રહ્યા છો તે કોલોની 1 નહીં 2 નહીં 3 દિવસ સુધી પાણીમાં ગરકાવ છે તે રહેલી હતી। લોકો છે પોતાનો જીવ બચાવવા માટે પતરા સહિતની વસ્તુઓ ઉપર ચડેલા હતા, પરંતુ રાહત છે તે ક્યાંય મળી નહીં। અનેક રાત લોકોએ અહીંયા અનેક કલાકો આ પતરા ઉપર બેસીને વિતાવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક પાણી ઓસર્યા છે તો હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ ચાહે બાળકોના ચોપડા હોય કે ચાહે ઘર વખરી હોય। મેદાનમાં ભારતીય સેનાની ટીમ। વલસાડમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ ભારતીય સેનાની ફ્લડ રિલીફ ટીમ તૈનાત કરવામાં આવી। ઉમરગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ। અસરગ્રસ્ત લોકો સુધી ખોરાક, પીવાનું પાણી, દવા સહિતની જરૂરી જીવન રક્ષક સામગ્રી પહોંચાડવા સેનાની ટીમ કાર્યરત છે। ભીષણ પૂરમાં બેહાલ છે લોકો, ઉંડાજ ગામ સૌથી વધુ પ્રભાવિત। તો વલસાડની સ્થિતિ સમજી હવે વાત કરી નવસારીની। નવસારી જિલ્લામાં ભીષણ પૂર બાદ ભયાનક તારાજીના દ્રશ્યો,
ગણદેવી તાલુકાનું ઉંડાચ ગામ સૌથી વધુ પ્રભાવિત ગામ તરીકે સામે આવ્યું. કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે આખું ગામ પાણીમાં છે. હવે પૂરના પાણી ઓસર્યા બાદ ગામના રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું.